સો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે એક એવી એપ્લિકેશન વિશે જાણવાના છીએ કે જેની મદદથી તમે કહેવાય ને કે ખૂબ સારું એવું નોર્મલ જેવું કામકાજ કરી શકો છો. અને આ એપ્લિકેશનની નીડ એટલે કે જરૂરિયાત કોને કોને હશે એ તમને જણાવી દઉં કે જે મિત્રો એટીએમ યુઝ કરે છે અને પાર્સલી હોય, ટોટલી હોય કે હેન્ડીકેપ હોય, એમના માટે ખાસ આ વિડીયો છે કે તમે માની લો કે ચલાવો છો, એટીએમ કાર્ડ વાપરો છો અને એની સાથે કનેક્ટેડ કરીને ગૂગલ પે, ફોનપે, પેટીએમ આવી એપ્લિકેશનો જો તમે યુઝ કરતા હોય, એક ભીમ નામની પણ એપ્લિકેશન આવે છે. આ બધી તમે જાણો છો કે ટ્રાન્ઝેક્શન માટેની એપ્લિકેશન છે, મની ટ્રાન્ઝેક્શન. ઓકે, તો મિત્રો ઘણા મિત્રો એવું વિચારતા હોય છે કે ઘણી જગ્યાએ તમે દુકાનમાં જોયું હશે, કોઈ આપણી જગ્યાએ આપણે એને પેમેન્ટ કરીએ ને તો એના સ્પીકર ગોઠવેલા હોય કે જેની અંદર જેવું પેમેન્ટ પડે એની સાથે જ કહેવાય ને કે એની સાથે જ કે નામ એનાઉન્સ કરે. તો હવે આ કામ કહેવાય ને કે હવે મોબાઈલમાં હતું નહીં. અત્યાર સુધી મોબાઈલમાં એનાઉન્સમેન્ટ નહોતું કરતું. કોઈને પણ આપણે ગૂગલ પે, ફોનપે, એટીએમ ના માધ્યમથી કે ગમે તે રીતે પૈસા કહેવાય ને કે મોકલીએ તો અથવા તો કોઈ આપણને મોકલે તો ખબર નથી પડતી, મોબાઈલ એનાઉન્સ નહોતો કરતો. પણ હવે એક એપ્લિકેશન આવી ગઈ છે કે જે આપણને બોલીને સંભળાવશે કે આટલા રૂપિયા આ વ્યક્તિને આટલા વાગે મોકલાયા, અને એનો મેસેજ પણ કહેવાય ને કે હિસ્ટ્રીમાં અલગથી ગૂગલ પે અથવા તો ફોનપે એપ્લિકેશન નહીં, અલગથી આ એપ્લિકેશનની અંદર હિસ્ટ્રી એની પડી રહેશે. બરાબર, હવે માની લો કે તમને કોઈ પણ વ્યક્તિ તમને પૈસા પે કરે છે તો બી તમને આનો કહેવાય ને કે મેસેજ એ જે તમે ભાષામાં ઈચ્છતા હોય એ ભાષામાં સાંભળવા મળશે. તો ચાલો મિત્રો, વધુ સમય ના લેતા વિડીયો તરફ આગળ વધીએ અને જાણીએ કઈ છે એપ્લિકેશન, કેવી રીતે કામ કરે છે અને તેનું સેટિંગ કેવી રીતે કરવાનું છે. વિડીયોને અંત સુધી જોજો મિત્રો, કારણ કે અધૂરો વિડીયો જોશો તો ખબર નહીં પડે, અને ખબર નહીં પડે તો કહેવાય ને કે મુશ્કેલીમાં મુકાશો અને પછી કહેવાય ને કે તકલીફ પડશે. માટે ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયો અંત સુધી જોજો. તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મિત્રો મેં એપ્લિકેશન ઓપન કરી લીધી છે, મતલબ કે ઇન્સ્ટોલ કરી લીધી છે, અને હવે તમને એનું હું બતાવવાનો છું. અને આ એપ્લિકેશનની લિંક તમને આપણા વોટ્સએપ ચેનલમાં મળશે. તો જેને પણ વોટ્સએપ ચેનલ જોઈન્ટ ના કરી હોય તે હમણાં જ વોટ્સએપ ચેનલને જોઈન્ટ કરી લે. તો અહીંયા મેં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને રાખી છે, હું તમને બતાવું છું. Me My Eyes. Recorder. As screen record. Telegram. YT Studio. Recorder. White. Speak up. Recorder. Phone. UPI Payment Announcer. ઓકે, તો આ એપ્લિકેશન છે, તમે નામ સાંભળ્યું છે, ફરી સાંભળી લો. UPI Payment Announcer. ઓકે, તો આ એપ્લિકેશન છે. આની લિંક કહેવાય ને કે તમને વોટ્સએપ સ્માર્ટ ટેકનોલોજી વોટ્સએપ ચેનલમાં મળી જશે. અને જો વોટ્સએપ ચેનલ જોઈન્ટ ના કર્યું તો કરી લેજો અમારો સંપર્ક કરીને, અને પ્લે સ્ટોર પર સર્ચ કરશો તો પણ મળી જશે. ઓકે, તો ચાલો આપણે એને ડબલ ટેપ કરીને ઓપન કરીએ અને એનું સેટિંગ જરાક જોઈ લઈએ. તો હું એને ઓપન કરું છું. UPI Payment Announcer. એને ડબલ ટેપ કરીને ઓપન કરશું. Need notification access. ઓકે, The app need notification access to get payment information from UPI apps period. Okay, button. તો ઓકે કરવાનું છે ફર્સ્ટ ટાઈમ. UPI Payment Announcer. Notification access. Back, button. ઓકે, Left square bracket Bansi right square bracket new method. ઓકે, તો એપ્લિકેશન ખુલીને આપણી સામે આવી ગઈ છે. હવે આપણે એનું ઇન્ટરફેસ આગળ જોઈએ. Notification access.
Search settings. સર્ચ સેટિંગ, Genius. Not allowed. Jishua. Note back. Note back. એકવાર બેક Button. કરી દેવાનું. UPI payment announcer. તમારે પણ ફર્સ્ટ ટાઈમ જ્યારે ઓપન કરો ત્યારે કોઈ એડ આવે અથવા તો કોઈ નકામું ઇન્ટરફેસ તમારી સામે આવે તો એકવાર બેક કરી દેજો, બરાબર. અને હવે હું જોઉં છું. More options. Button. Feedback. UPI payment announcer. આનો ઇન્ટરફેસ આ રીતનો આવશે. પહેલાં સૌપ્રથમ એનું નામ આવશે, જુઓ. UPI payment announcer. ત્યારબાદ લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીએ. Feedback. Button. ફીડબેક, અહીંયાથી તમે એને ફીડબેક લખી શકો છો. More options. Button. મોર ઓપ્શનમાં કંઈ ખાસ છે નહીં. ઓકે. Drop down list. All payments. ઓલ પેમેન્ટ, અહીંયા તમે કહેવાય ને કે કોઈ સિલેક્શન કરી શકો છો. હું તમને ડબલ ટેપ કરીને બતાવું છું. Pop up window. Checked. All payments. Favorite payments. Payment with notes. Paytm payments only. GPay payments only. PhonePe payments only. ઓકે, તો આ એવું કહેવા માગે છે કે તમે બધા જ પેમેન્ટનું અહીંયા નોટિફિકેશન લેવા ઈચ્છો છો કે તમારા ફેવરેટ જે હોય એનું જ લેવા ઈચ્છો છો કે કોઈ પણ એકનું ઈચ્છો છો, બરાબર. GPay payment with notes. ઓકે, તો અહીંયા ઓલ રાખેલું છે, આપણે ઓલ જ રાખીશું. મારી સલાહ માનું તો ઓલ જ રાખજો, જેથી તમને બધું જ ડિટેલમાં જાણવા મળે દરેક એપ્લિકેશન વિશે. ઓકે, તો બેક કરીએ. UPI payment announcer. Drop down list. Drop down list. All dates. તો અહીંયા ઓલ ડેટ્સ છે, એટલે કે દરેક તારીખનું લિસ્ટ જોવા મળશે. તો આ પણ બાય ડિફોલ્ટ રાખજો, ચેન્જ કરવાની જરૂર નથી. અને હું અહીંયા બતાવીશ પણ નહીં, કારણ કે આ એનું જ રાખવાનું છે, એટલા માટે. લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીએ. No payment information available yet exclamation mark. ઓકે, તો આ એમ કહે છે કે તમારું અહીંયા કોઈ પણ કહેવાય ને કે પેમેન્ટ આવ્યું હોય અથવા તો ગયું હોય એવી કોઈ હિસ્ટ્રી અહીંયા હાલમાં મોજૂદ નથી એમ. એટલે આ ફર્સ્ટ ટાઈમ મેં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી છે, એટલે મેં કહેવાય ને કે મેં અહીંયાથી કોઈ લેવડ દેવડ નથી કરી, એટલે એનું કોઈ પણ કહેવાય ને કે મેસેજ અહીંયા અવેલેબલ નથી. ઓકે, Web view. Paytaps.com. Sign up for free. Virtual mass. Paytaps : simplifying the process of spending. આ બધું એડ આવે છે, લેફ્ટ રાઇટ સ્વાઇપ કરતું રહેવાનું છે. Open. Button. Help. Share app. Preferences. પ્રેફરન્સીસમાં જવાનું છે, જોઈ લેજો. Button. Preferences. આ પ્રેફરન્સીસ નામનું બટન આવે છે, એમાં જવાનું છે. ડબલ ટેપ કરીશ. Preferences. App settings. ઓકે, તો અહીંયા એને જાતે જ એનાઉન્સમેન્ટ કરી દીધું છે કે એપ સેટિંગ, કારણ કે અહીંયાથી આપણે એપ સેટિંગ જોવાના છીએ. App settings. આ હેડિંગ છે, લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીએ. Read payment info. If enabled, the app will read the payment information. Checked. Checkbox. તો આને તમારે ચેક કરવાનું છે. Announce payments. If enabled, whenever there s payment, it will be announced. Checked. Checkbox. આને પણ ચેક કરવાનું છે. Voice settings. આ વોઇસ સેટિંગનું હેડિંગ છે. Increase volume to max during announcement. If enabled, just before announcing payment info, the volume will be increased to maximum period. Checked. Checkbox. આને ચેક અથવા નોટ ચેક રાખવાથી શું થશે એ તમને કહી દઉં કે માની લો કે તમે આને નોટ ચેક રાખશો તો જ્યારે પણ કહેવાય ને કે તમે યુટ્યુબ વિડીયો સાંભળશો કે કોઈ પણ મેસેજ સાંભળશો તો માની લો કે તમે વોલ્યુમ ધીમો કર્યો તો આનો પણ વોલ્યુમ આપમેળે ધીમો થઈ જશે. અને આને માની લો કે તમે ચેક રાખશો તો ભલે તમે વોલ્યુમ ધીમો કર્યો હોય યુટ્યુબ વિડીયો જોવા, વોઇસ મેસેજ સાંભળવા કે ગમે તે કારણસર, પણ જ્યારે આની અંદર તમે પેમેન્ટ કરશો ત્યારે મેસેજ પડે અથવા તો પેમેન્ટ કોઈનું આવે ત્યારે મેસેજ પડે ત્યારે ઓટોમેટિક કહેવાય ને કે આ 100 ઉપર વોલ્યુમ કરી દેશે અને તમને એનું નોટિફિકેશન એકદમ લાઉડ અને પરફેક્ટ સંભળાશે. બરાબર, તો મારું સજેશન છે કે આને ચેક કરી દેજો. Increase volume to max during announcement. If enabled, just before announcing payment info, the volume will be increased to maximum period. Checked. Checkbox. ઓકે, મારું સજેશન એવું છે કે ચેક કરી દેજો. બાકી મેં તમને સમજાવી દીધું છે. જો તમને મેં જે પ્રમાણે માહિતી આપી એ પ્રમાણે તમારે જરૂર ના પડતી હોય લાઉડ સાંભળવાની તો નોટ ચેક રાખજો. ઓકે,
Include sender name. If enabled, sender name will also be announced. Checked. Checkbox. આને ચેક રાખવાથી કહેવાય ને કે તમે જેને પૈસા મોકલ્યા એનું નામ બોલશે, કદાચ તમને કન્ફર્મ થાય કે આ વ્યક્તિને ગયા કે નહીં એમ. ઓકે, તો એને પણ ચેક કરવાનું છે, ચેક કરી દેજો. Language to speak in. ઓકે, તો હવે ભાષાનું હેડિંગ આવ્યું છે કે કઈ ભાષામાં આ જે એનાઉન્સમેન્ટ છે એ બોલે, બરોબર. તો English. Checked. Checkbox. અહીંયા તમે કોઈ બી બે લેંગ્વેજ ચેક કરી શકો છો, બરોબર. ઇંગ્લિશ તો કરવાની જ છે મેન, પણ એની સાથે તમે હિન્દી કરી શકો અથવા ગુજરાતી કરી શકો, અથવા હિન્દી ગુજરાતી સિવાયના કોઈ લોકો હોય તો તમે એ કરી શકો છો. બાકી 3 લેંગ્વેજ અહીંયા સેટ નહીં થાય એ વાતની ખાસ નોંધ લેવી, બરોબર. એટલે મેં 2 લેંગ્વેજ કરી છે, એક ઇંગ્લિશ અને એક ગુજરાતી. આગળ જોઈ શકો છો. Hindi. Not checked. Checkbox. આ હિન્દી મારે રાખવી હતી પણ નથી રહેતી, 2 જ એનું ખબર નહીં શું પ્રોબ્લેમ હોય, તો 2 જ સેટ થાય છે. મતલબ મેં હિન્દી અને ઇંગ્લિશ ને ગુજરાતી રાખી છે, બરોબર. Kannada. Not checked. Checkbox. એક આ છે, પછી Telugu. Not checked. Checkbox. આ છે, Tamil. Not checked. Checkbox. તમિલ છે, Bangla. Not checked. Checkbox. Gujarati. Checked. Checkbox. ઓકે. તો તમે જોઈ શકો છો કે મેં ગુજરાતી ચેક કરી છે એટલે અહીંયા બતાવે છે. ઓકે, Malayalam. Not checked. Checkbox. Punjabi. Not checked. Checkbox. Select apps from which payment info is read. ઓકે. તો અહીંયા Paytm. Check. Select apps from which payment info is read. આ હેડિંગ એનું છે કે તમે એપ્લિકેશન સિલેક્ટ કરો કે તમે કઈ કઈ એપ્લિકેશનને કહેવાય ને કે એનાઉન્સમેન્ટ કરાવવા માંગો છો. તો એનું કહેવાય ને કે બાય ડિફોલ્ટ બધી એપ્લિકેશન ટીક હોય છે. હવે તમે કહેવાય ને કે ઉપર જેમ મેં બધું રાખવાનું કીધું હતું એ રીતે બધું રાખો તો સારું છે, નહીં તો અહીંયા ઓપ્શન પણ આવે છે, જોઈ શકો તમે. Paytm. Checked. Checkbox. પેટીએમ ચેક છે, PhonePe. Checked. Checkbox. ફોનપે ચેક છે, Google Pay. Checked. Checkbox. પછી BIM UPI. Checked. Checkbox. આ ભીમ યુપીઆઈ પણ એક ટ્રાન્ઝેક્શનની એપ્લિકેશન છે, કદાચ તમે જાણતા હશો, ટ્રાન્ઝેક્શન કરતા હશો એટલે. Reset. આ રિસેટનું હેડિંગ છે. Reset. Reset will delete all recorded files. તો માની લો કે આના પર તમે ડબલ ટેપ કરશો ભૂલથી, તો તમારા જેટલા પણ પૈસા આવેલી માહિતી હશે અને ટ્રાન્ઝેક્શન કરેલી માહિતી હશે બધી જ કહેવાય ને કે એક સાથે ડિલીટ થઈ જશે. તો એ વાતની ખાસ ગંભીરતાપૂર્વક નોંધ લેજો. ઓકે, તો ફ્રેન્ડ્સ આટલું હતું આ એપ્લિકેશનમાં. આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે. તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને વધુમાં વધુ આ વિડીયોને બેઝિક યુઝર સુધી પહોંચાડજો, કારણ કે આ માહિતી અને આ એપ્લિકેશનની જરૂર આજકાલ બધા જ કહેવાય કે દિવ્યાંગ ભાઈઓ તથા બહેનોને હોય જ છે. એટલે દરેકને મારી ખાસ નમ્ર વિનંતી છે કે આ વિડીયોને બધા મેક્સિમમ લોકો સુધી શેર કરો. હું મળીશ એક નવા વિડીયો અને નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.